લિંબાયતમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની 60 કરતાં વધુ ચપ્પુના ઘા ઝીંકી અને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસની ટીમ જ્યારે અશફાકને પકડવા ફ્લેટ ઉપર પહોંચી હતી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલતા જ આરોપીએ પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી ઉપર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું. મૃતક આલોક અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આલોકે અશફાકને તમાચો માર્યો હતો. એટલે આ ઝઘડાનો બદલો લેવા અશફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સુપારી આપી હતી. ક્રૂર હત્યા સાથે હત્યારાઓએ આલોક અગ્રવાલની આંગળીઓ પણ કાપી નાખી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો છે. આલોક અગ્રવાલની હત્યા બાદ અશફાક ફરાર થઈ ગયો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે માલેગાંવ, નંદુબાર, ચીખલી, નવસારી સહિતના વિસ્તારો ફેંદી કાઢ્યા હતા. આખરે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.એન. ગોસ્વામીને બાતમી મળી હતી કે અશફાક વાપી, વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની 4 સભ્યોની ટીમ વાપીના ડુંગરા અમન પાર્ક એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. તો ફ્લેટમાં તપાસ દરમિયાન અશફાક એક બંધ રૂમમાં સંતાયો હતો. પોલીસે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અશફાકની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ અશફાકે પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોતાના બચાવમાં પીઆઈને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ અશફાકને જીવતો પકડવામાં આવ્યો હતો. પોલીસે ફાયરિંગ કર્યું તેમાં આરોપીને પગના ભાગે ઈજા થઈ હતી. તેથી તાત્કાલિક અસરથી આરોપીને હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં તેની પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો. અશફાક સામે અગાઉ પણ રાયોટિંગ અને મારામારી સહિત કુલ 7 ગુના નોંધાયેલા છે. આલોક અગ્રવાલની હત્યાની સુપારી તેણે અબરાર લસ્સી નામના તેના નજીકના વ્યક્તિને આપી હતી. આ સુપારી માટે કોઈ ચોક્કસ પૈસા નક્કી થયા ન હતા, કારણ કે અબરાર તેનો નજીકનો માણસ હતો. સુરત પોલીસે બીજી તરફ ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓને અટકાવવા માટે હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરી છે. તો આલોક અગ્રવાલની હત્યાએ સુરતના કાયદો અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. અશફાક ઉર્ફે કૌવાની ધરપકડ 15 ઓગસ્ટ 2025ના રોજ ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત મેટ્રિક્સ 3 નજીકથી કરી છે. તેની પાસેથી એક દેશી હથિયાર પણ મળ્યું છે. તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, જોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે. એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો. આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી. આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હદબક્ષસિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી. અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જે.એન. ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે. એ અમન પાર્ક સોસાયટીના 6ઠા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો. એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે.
એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો. દરમિયાન બે માણસો એમને પાસે ઊભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો. અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી. પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને એ સાથે 108ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.